હલો મિત્રો, સ્વાગત છે તમારું ધ ક્રિકેટ ડાયરીઝ 24માં। આજે આપણે વાત કરશું ઇંગ્લેન્ડ વર્સસ ઓસ્ટ્રેલિયા ફર્સ્ટ T20ની। તો આ મેચ સાંજે 11 વાગે ચાલુ થવાનો છે, તો ટાઈમિંગ ખાસ યાદ રાખજો। વેધરની વાત કરીએ તો વરસાદના કોઈ ચાન્સ નથી લાગતા, પણ ઓવરકાસ્ટ કન્ડિશન ઇંગ્લેન્ડમાં તો રહી જ છે, તો વરસાદ આવી શકે ગમે ત્યારે, એનું કાંઈ નક્કી ના હોય, પણ એટલો હેવી વરસાદ આવશે નહીં। વેન્યુની વાત કરીએ મિત્રો તો સાઉથહેમ્પ્ટનમાં મેચ રમાવાનો છે। સ્ટેડિયમનો વ્યૂ તમે જોઈ શકો છો, નદીની પાસે સ્ટેડિયમ છે। આ ગ્રાઉન્ડની T20 સ્ટેટિસ્ટિક્સની વાત કરીએ તો આ ગ્રાઉન્ડ ઉપર 11 મેચ રમાણા છે। બેટિંગ ફર્સ્ટ 7 વાર ટીમ જીતી છે, બેટિંગ સેકન્ડ કરતાં 4 વાર જીતી છે, ટાઈ 0 વાર થયું છે। એવરેજ ફર્સ્ટ ઇનિંગ સ્કોરની વાત કરીએ તો 172 છે। હાઈ સ્કોર પણ અહીંયા ઓસ્ટ્રેલિયાનું છે અને લો સ્કોર પણ ઓસ્ટ્રેલિયાનો છે। હાઈ સ્કોર 248 અને લો સ્કોર 79 રન છે। સ્કોરિંગ પેટર્નની વાત કરીએ આપણે, તો અહીંયા 150થી નીચે 3 વાર બન્યા છે, 150થી કરીને 170 સુધી 3 વાર બન્યા છે, 170થી 190 2 વાર, 190 પ્લસ 3 વાર બન્યા છે। તો તમે જોઈ શકો છો મિત્રો, આ પીચ એટલી કાંઈ ખરાબ નથી, બેટિંગ વિકેટ પણ આને કહી શકાય। ઓસ્ટ્રેલિયા સ્ક્વોડ જોઈ શકો છો તમે, બેટર્સમાં એક ચેન્જ થયો છે। સ્કોટલેન્ડ સિરીઝની વાત કરીએ તો મેથ્યુ શોર્ટ આવી ગયા છે। ઓલરાઉન્ડરમાં વાત કરીએ તો કોઈ ચેન્જીસ નથી, અને આપણે બોલર્સમાં વાત કરીએ તો ધ જોશ હેઝલવુડ ઇઝ બેક। ઇંગ્લેન્ડની વાત કરીએ તો મિત્રો આ પ્લેઇંગ 11 હોઈ શકે છે, તમે જોઈ લેજો। લાસ્ટ 5 મેચની વાત કરીએ ઓસ્ટ્રેલિયા વર્સેસ ઇંગ્લેન્ડની, તો અહીંયા ઇંગ્લેન્ડ 8 વિકેટથી જીત્યો, અહીંયા ઇંગ્લેન્ડ 8 રનથી જીત્યો, અહીંયા ઇંગ્લેન્ડ 8 રનથી જીત્યો। આ મેચ વરસાદના લીધે કેન્સલ થઈ ગયો હતો। અને લાસ્ટ મેચની વાત કરીએ 8 જૂન 2024, તો ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 36 રનથી હરાવ્યું હતું। હવે આપણે વાત કરશું ઇંગ્લિશ પ્લેયર્સના સ્ટેટ્સ અને રિસેન્ટ ફોર્મની। તો આપણે શરૂઆત કરીએ ફિલિપ સોલ્ટથી, જે જોસ બટલરના ઇન્જર્ડ થયા બાદ અત્યારે ઇંગ્લેન્ડના કેપ્ટન છે આ સિરીઝના। તો ફિલિપ સોલ્ટના T20 સ્ટેટ્સની વાત કરીએ, 31 મેચ 29 ઇનિંગ, 885 રન, 35નો એવરેજ, 165ની સ્ટ્રાઇક રેટ, 350, 2 શતક પણ છે। IPLની વાત કરીએ તો 21 ઇનિંગ 21 મેચ 653 રન, 34ની એવરેજ, 175ની સ્ટ્રાઇક રેટ, 650 છે। ફિલિપ સોલ્ટના રિસેન્ટ ફોર્મની વાત કરીએ મિત્રો તો ધ 100 રમીને આવ્યા છે। ધ 100માં 28 બોલમાં 34, 41 બોલમાં 58, 28 બોલમાં 61, 8 બોલમાં 12। ધ 100ની વાત કરીએ તો બહુ જ સારા ફોર્મમાં હતા। તો ફિલિપ સોલ્ટને એક જ ખતરો છે, જે તમને હું આગળ કહીશ। વિલ જેક્સની વાત કરીએ મિત્રો તો T20 સ્ટેટ્સ જોઈ લઈએ આપણે, 16 મેચ 15 ઇનિંગ, 253 રન, 16નો એવરેજ, 141નો સ્ટ્રાઇક રેટ। તો ઇન્ટરનેશનલ મેચમાં હજી કાંઈ પોતાની ધાક બેસાડી નથી, કારણ કે T20 લીગ્સની વાત કરીએ તો બહુ જ સારા પ્લેયર છે, તમે જોયા જ હશે। ધ 100માં આઈપીએલમાં રાશિદ ખાનને કેવી રીતે માર્યું હતું। તો આ પ્લેયર સ્પિનનો પણ માસ્ટર છે, પાવર પ્લેમાં હાલી ગયો તો આસાનીથી 50 પણ કરી શકે છે, અને ના હાલ્યો તો 10 રન અંદર પણ આઉટ થઈ શકે છે। રિસેન્ટ ફોર્મ જોઈ લે આપણે વિલ જેક્સનું। રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો લાજવાબ રિસેન્ટ ફોર્મ છે, તમે જોઈ શકો છો। ધ 100માં 17 બોલમાં 30 રન, 1 વિકેટ 20 રન દઈને, 22 બોલમાં 37, 1 વિકેટ 14 રન દઈને, 34 બોલમાં ધ 100નું ફોર્મ જોઈને ચાલજો, એ ઓલમોસ્ટ T20નું ફોર્મ જ ગણાશે, કારણ કે 100 બોલનો મેચ તો ત્યાં હોય છે ને અહીંયા 120 બોલ હોય, 20 બોલનો ફરક છે। તો એક વાત કહેતા તો તમને ભૂલી ગયો, આ મેચમાં ઇંગ્લેન્ડ માટે 3 ડેબ્યુટાન્ટ છે, એમાંથી એક છે આ જોર્ડન કોક્સના રિસેન્ટ ફોર્મની વાત કરી લઈ, બિકોઝ T20 તો રમ્યા નથી, તો આપણે રિસેન્ટ ફોર્મ જોઈ લઈએ ખાલી। બોલમાં 61 રન, 30 બોલમાં 39 રન, 17 બોલમાં 25 રન, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ છે। તો આના ઉપર ફોકસ કર્યા વગર આપણે નીચેના 3 મેચને ફોકસ કરજો। લિયામ લિવિંગસ્ટનની વાત કરીએ, T20 સ્ટેટ્સની વાત કરીએ તો 48 મેચીસમાં 37 ઇનિંગ, 691 રન, 23ની એવરેજ, 148ની સ્ટ્રાઇક રેટ, 150 ને 100 પણ છે। બાજુમાં તમે IPL સ્ટેટ્સ પણ જોઈ શકો છો, એ પણ તમે
જોઈ શકો છો આરામથી પોઝ કરીને વિડીયો. લિવિંગસ્ટનનું રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો 2 બોલમાં 4 રન, 32 બોલમાં 30 રન, અહીંયા બેટિંગ નથી આવી. 34 બોલમાં 55, 35 બોલમાં 43. જેકોબ બેથલની વાત કરીએ મિત્રો તો આ પ્લેયરનું આજે T20 ડેબ્યુટ થઈ શકે છે. તો એનો રિસેન્ટ ફોર્મ જોઈ લ્યો. બીજું કાંઈ તો T20 લીગ્સ અને બીજું કાંઈ રમતા નથી. 1-2 ઇનિંગ મેં લાઈવ જોઈ હતી. બહુ જ સારા બેટ્સમેન છે. તો તમે લોઅર ઓર્ડરમાં આવીને તમને સારા એવા પોઈન્ટ દઈ શકે છે. સેમ કરનની વાત કરીએ તો 51 મેચ, 30 ઇનિંગ, 272 રન, 12ની એવરેજ, 118ની સ્ટ્રાઇક રેટ, 150 છે. આઈપીએલ સ્ટેટ્સ પણ જોઈ શકો છો. સેમ કરનના રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો 3 વિકેટ 10 રન, 1 વિકેટ 25 રન, 20 બોલ 25 રન 0 વિકેટ, 12 બોલ 8 રન 1 વિકેટ, 34 બોલ 52 રન 1 વિકેટ. સેમ કરન મસ્ટ પિક છે આ મેચ માટે. જીમી ઓવર્ટન T20 રમ્યા નથી તો રિસેન્ટ ફોર્મ તમે જોઈ લ્યો. કાંઈક એવું ખાસ નથી. બોલિંગમાં તો કાંઈક કર્યું જ નથી. પણ આ મેચમાં બોલિંગ આવે તો સારું એવું પરફોર્મન્સ કરી શકે છે. તો ગ્રેન્ડ લીગ પિક છે. 2 બોલમાં 1 રન, 21 બોલમાં 21. જોફ્રા આર્ચરનું આપણે T20 સ્ટેટ્સ જોશું. 25 મેચ, 25 ઇનિંગ, 31 વિકેટ, 22.35ની એવરેજ, 17.83ની સ્ટ્રાઇક રેટ, 7.51ની ઇકોનોમી અને 4 વિકેટ એકવાર લીધી. આદિલ રશીદના T20 સ્ટેટ્સની વાત કરીએ મિત્રો તો 114 મેચીસ, 110 ઇનિંગ, 120 વિકેટ, 14નો એવરેજ, 20.01ની સ્ટ્રાઇક રેટ, 7.33ની ઇકોનોમી, 3 વાર 4 વિકેટ હોલ લીધો છે. રિસેન્ટ ફોર્મની વાત કરીએ મિત્રો આદિલ રશીદના તો તમે જોઈ શકો છો 1 વિકેટ 19 રન, 3 વિકેટ 16 રન. શાકિબ મહમૂદનું T20 સ્ટેટ્સ જોઈ લે. 12 મેચ, 11 ઇનિંગ, 7 વિકેટ, 56નો એવરેજ, 32ની સ્ટ્રાઇક રેટ, 10ની ઇકોનોમી. રિસ્ટોપલીની વાત કરીએ તો 32 મેચ, 32 ઇનિંગ, 33 વિકેટ, 27ની એવરેજ, 20ની સ્ટ્રાઇક રેટ, 8ની ઇકોનોમી. રિસેન્ટ ફોર્મ જોઈ લે આપણે. રિસેન્ટ ફોર્મની વાત કરીએ મિત્રો તો 2 વિકેટ, અહીંયા 0 વિકેટ, 35 રન. હાલો આપણે ઓસ્ટ્રેલિયા પ્લેયરની વાત કરી લઈએ. ઓસ્ટ્રેલિયા પ્લેયરની વાત કરીએ તો ટ્રાવિસ હેડનું રિસેન્ટ ફોર્મને T20 સ્ટેટ્સ જોઈ લઈએ. 34 મેચ, 33 ઇનિંગ, 991 રન, 34નો એવરેજ, 154નો સ્ટ્રાઇક રેટ, 450. આઈપીએલ સ્ટેટ્સ પણ જોઈ શકો છો. ટ્રાવિસ હેડનું રિસેન્ટ ફોર્મ આપણે ગયા સ્કોટલેન્ડ વર્સિસ ઓસ્ટ્રેલિયાના વિડીયોમાં પણ જોયું હતું. તો આપણે જેક ફ્રેશર મેકગર્ડની વાત કરીએ તો 1 મેચ, 1 ઇનિંગ, ડેબ્યુટમાં ડક ઉપર ગયા હતા. રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો 9 બોલમાં 18, 11 બોલમાં 11, 14 બોલમાં 18, 6 બોલમાં 3, 3 બોલમાં 0 અને 16 બોલમાં 16 રન લાસ્ટ મેચમાં. મિચેલ માર્શનું T20 સ્ટેટ્સ પોઝ કરીને જોઈ લેજો મિત્રો. રિસેન્ટ ફોર્મ પણ જોઈ લેજો મિત્રો મિચેલ માર્શનું. જોશ ઇંગ્લિશની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો 22 T20 ઇનિંગ્સ, 497 રન, 27ની એવરેજ, 154નો સ્ટ્રાઇક રેટ. આ 102 થઈ ગયા છે. સ્કોટલેન્ડ સામે 100 કરીને આવે છે. તમે જોઈ શકો છો મિત્રો બહુ જ સારા ફોર્મમાં પણ છે. તો તમે આ 17 બોલમાં 45, 7 બોલમાં 8, 25 બોલમાં 37, 11 બોલમાં 18, 13 બોલમાં 27 અને આ જુઓ મિત્રો 49 બોલમાં 103 રન. વન સાઇડ હીરો હતા એ મેચના. માર્કસ સ્ટોઇનિસ T20 સ્ટેટ્સ જોઈ લેજો મિત્રો પોઝ કરીને. આપણે આગળ વધી રિસેન્ટ ફોર્મ ઉપર. માર્કસ સ્ટોઇનિસ રિસેન્ટ ફોર્મની વાત કરીએ મિત્રો તો 3.4 ઓવરમાં 23 રન અને 4 વિકેટ. અને આપણે સ્કોટલેન્ડ વર્સિસ ઓસ્ટ્રેલિયા લાસ્ટ મેચનું રિસેન્ટ ફોર્મ અપડેટ કર્યું નથી તો એ તમે ધ્યાનમાં રાખજો. આ તો સેકન્ડ T20નું સ્ટેટ્સ છે. કેમરન ગ્રીનનું T20 સ્ટેટ્સ, આઈપીએલ સ્ટેટ્સ, ઓડીઆઈ સ્ટેટ્સ બધું આપેલ છે. તમે જોઈ લેજો. રિસેન્ટ ફોર્મ પણ જોઈ લેજો મિત્રો કેમરન ગ્રીનનું. ટીમ ડેવિડ T20 સ્ટેટ્સ પોઝ કરીને જોઈ લેજો મિત્રો. રિસેન્ટ ફોર્મ પણ જોઈ લેજો. T20 સ્ટેટ્સ, આઈપીએલ સ્ટેટ્સ અને રિસેન્ટ ફોર્મ આવ્યું તમે પોઝ કરીને જોઈ લેજો. આપણે વાત કરેલી જ છે સ્કોટલેન્ડ વર્સસ ઓસ્ટ્રેલિયાના વિડીયોમાં.
ઝેવિયર બાટલેટ જોઈ શકો છો મિત્રો, પાવર પ્લેમાં વધારે ઓવર નાખશે તો તમે એ ખાસ નોંધ લેજો. ટોપ ઓર્ડર ઇંગ્લેન્ડનો લ્યો તો આ પ્લેયરને ફ્લોપ કરાવી શકો છો. રિસેન્ટ ફોર્મ જોઈ લેજો મિત્રો. એડમ ઝેમ્પા T20 IPL ODI સ્ટેટ્સ જોઈ લેજો મિત્રો. રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો તમે જોઈ શકો છો એટલું કાંઈ ખાસ સિરીઝ ગઈ નથી સ્કોટલેન્ડવાળી, પણ આ સિરીઝમાં મને લાગે કાંઈક મોટું કરી શકે છે, તો તમે ધ્યાન રાખજો. રેલી મેરેદિથ T20 IPL ODI સ્ટેટ્સ જોઈ લેજો ને આ રિસેન્ટ ફોર્મ છે. નેથન એલિસ કુપર કનોલીની વાત કરીએ મિત્રો તો રમશે તો 2 થી 3 ઓવર પાકી, તો તમે GLમાં કન્સિડર કરી શકો છો. એરન હાર્ડી મિત્રો, એરન હાર્ડીનું T20 સ્ટેટ્સ જોઈ લેજો. રિસેન્ટ ફોર્મ પણ બોલિંગ પાવર પ્લેમાં 2-3 ઓવર નાખી શકે છે. તો મિત્રો તો આપણે હવે ડ્રીમ 11ની સ્મોલ લીગ ટીમ કરવા આવી ગયા છે. તો સ્મોલ લીગ ટીમની વાત કરીએ તો મિત્રો સ્મોલ લીગ ટીમમાં 2 મસ્ટ પિક પ્લેયર તમને દેખાતા જ હશે, ફિલિપ સોલ્ટ અને જોશ ઇંગ્લિશ. જોર્ડન કોક્સની વાત કરીએ તો મિત્રો બહુ જ સારા ટચમાં છે. ધ 100માં બહુ જ સારી ઇનિંગ બેક ટુ બેક રમતા હતા, તો તમે GLમાં ટ્રાય કરી શકો છો. સ્મોલ લીગમાં લેવું અત્યારે બહુ મુશ્કેલ લાગે છે, આગળ આપણે જોઈએ જગ્યા થશે તો જરૂર ટ્રાય કરશું પિક કરવાની. અત્યારે આપણી ટીમમાં જોશ ઇંગ્લિશ અને ફિલિપ સોલ્ટ છે. બેટિંગ સેક્શનની વાત કરીએ તો મિત્રો મિચેલ માર્શ, ટ્રાવિસ હેડ, લિવિંગસ્ટન, ટીમ ડેવિડ, જેમી ઓર્ટન, જેક ફ્રેશર મેકગર્ક, ડેન મુસલી અને જેકોબ બેથલ છે. તો આપણે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના ટોપ 3ને તો કાઢવો બહુ મુશ્કેલ છે SLમાં, તો આપણે ટ્રાવિસ હેડ, જેક ફ્રેશર મેકગર્ક અને મિચેલ માર્શ 3ને કન્સિડર કરશું. જેક ફ્રેશર મેકગર્કની જગ્યાએ જો આપણે દેખાશે મેથ્યુ શોર્ટ ઓપનિંગ કરતા તો આપણે એને પણ પિક કરી લેશું. અત્યારે આપણે માનીને ચાલી કે જેક ફ્રેશર મેકગર્ક રમશે. ટીમની વાત કરીએ તો બેટિંગ સેક્શનમાં માત્ર એક જ પ્લેયર તમને કન્સિડર કરવા જેવો છે, જે છે લિયમ લિવિંગસ્ટન. આપણે જઈએ ઓલરાઉન્ડર સેક્શનમાં. ઓલરાઉન્ડર સેક્શનની વાત કરીએ તો મસ્ટ પિક છે સેમ કરન. એનું રિસેન્ટ ફોર્મ જોઈને હું એને ડ્રોપ કરવા નથી માંગતો, કારણ કે બેટિંગ પ્લસ બોલિંગ બેય બાજુથી પોઈન્ટ આવી શકે છે. કેપ્ટન્સીના પણ સારા ચોઈસ છે. માર્કસ સ્ટોઇનિસની વાત કરીએ મિત્રો તો એ પણ ડેફિનેટલી આપણી ટીમમાં રહેવાના જ છે. નંબર 5 બેટિંગ અને ડેથ બોલિંગમાં પણ બોલિંગ કરી શકે છે. વિલ જેક્સની વાત કરીએ તો 2-3 ઓવર અને ઓપનિંગમાં તમને દેખાશે, તો મસ્ટ પિક છે. કેમરન ગ્રીનની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા કપ્તાન મિચેલ માર્શ એની બોલિંગ ઉપર વધારે વિશ્વાસ કરે છે, તો આપણે પણ એને પિક કરીને ચાલશું. તો આપણે મિત્રો 10 પ્લેયર થઈ ગયા છે. બેટિંગ પિચને ધ્યાનમાં રાખીને આપણે હવે લાસ્ટ પિક આપણે કરશું બોલિંગમાંથી ઝેમ્પા, હેઝલવુડ, આર્ચર. આમાંથી આપણે એક પિક કરી લેશું ટોસ પછી. તો અત્યારે ટીમ આ થાય છે મિત્રો. મળીએ એક નવા વિડીયોમાં, ત્યાર સુધી જય ભારત, જય હિન્દ.